રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર ચેનલના રસોઈની રંગત કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અવનવી વાનગીઓની સફરમાં આપ સૌને અવનવી વાનગીઓ અમે શીખવતા જ હોઈએ છીએ. આજે એવી જ વાનગીઓ શીખવવા અમે આવ્યા છીએ કુકિંગ એક્સપર્ટ રાજશ્રીબેન વાસનીના ત્યાં. રાજશ્રીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને કુકિંગ એક્સપર્ટ છો એટલે અમારા પ્રેક્ષક મિત્રોને કંઈક નવી જ વાનગીની અપેક્ષા હોય આપની પાસેથી, એટલે આજે કઈ વાનગી શીખો છો તમે? આજે આપણે પાલક પનીર ચીલી કબાબ બનાવીશું. જો મેં કહ્યું ને કે કંઈક નવી જ વાનગી હોય અને એ અપેક્ષામાં તમે સંપૂર્ણપણે ખરા ઉતરો જ છો દર વખતે. તો આજે પાલક પનીર ચીલી કબાબ આપણે બનાવવાના છે. એના માટે સામગ્રી કઈ જોઈશે? પાલક પનીર ચીલી કબાબ માટે આપણે બ્લાન્ચ કરેલા પાલક, ધાણા, બ્રેડ ક્રમ્સ, આ મસાલાવાળા બ્રેડ ક્રમ્સ લીધા છે, જેમાં મેં તળેલા ફુદીનો અને ધાણા એ એડ કર્યું છે, અને મીઠું અને મરચું, ઓરેગાનો એ બધું મિક્સ કરેલું છે. એટલે આપણે પાલક પનીર એમાં પાલકમાં એને એડ કરવા માટે આ ઝીણા સમારેલા મરચાં, કાજુ, પનીર, ચીઝ, દહીં બાંધેલું છે, અને પેપ્રિકા અને મીઠું. ઓકે. અને મરચું અને જે નોર્મલ મસાલા છે એ, અને તળવા માટે આપણે તેલ લઈશું. રાઈટ. ઓકે, તો સામગ્રી તો આપણી પાસે છે. પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું. ઓકે. સ્ટફિંગ માટે શું લઈશું? સ્ટફિંગ માટે આપણે પનીર, પનીરને છીણી લીધું છે હા, આપણે. પનીરને છીણી, ચીઝ, ચીઝ અને પનીર. હા, ચીઝ પણ આપણે આ પ્રોસેસ ચીઝ જે હોય છે એ જ લીધેલું છે. ચીઝ આવે ને એટલે એ વાનગી સ્પેશિયલી મને બહુ ગમી જતી હોય છે, કારણ કે મને મારી ચીઝ બહુ ફેવરિટ ફેવરિટ છે, બાળકોને ફેવરિટ હોય છે ને, એટલે પાલક એ વાને ખાઈ લે છોકરાઓ. રાઈટ. આ બાંધેલું દહીં, એટલે મોટા બાળકો પણ ઘણા બધા એવા હોય છે કે જેમને પાલક નથી ખાતા હોતા, એવા મોટા બાળકોને પણ ખવડાવી શકીએ આ રીતે. હા, કાજુ ઝીણા સમારેલા, રાઈટ. પેપ્રિકા આપણે અત્યારે 1 ટીસ્પૂન લઈશું. ઓકે. વધારે તીખું કરવું હોય તો એ પ્રમાણે કરી શકાય. આ ઓરેગાનો 1 ટીસ્પૂન, મીઠું એમાં પણ ચીઝમાં છે એટલે એ પ્રમાણે થોડું ઓછું નાખીશું. મરચું, પેપ્રિકા નાખ્યું છે એટલે થોડુંક જ નાખીશું. આપણે લીલા મરચાં પણ નાખવાના છે. એટલે સ્પાઈસી બનાવવાનું છે. જેને સ્પાઈસી ખાવાનું ભાવતું હોય એના માટે તો આ બહુ સરસ વાનગી રેડી થઈ રહી છે. અને ઇવન તમે ધારો કે નથી ખાતા તો આમાં ઓછું મરચું અને બધું પ્રમાણ ઓછું આપણે પેપ્રિકા કેન્સલ કરીને ગ્રીન લેવું હોય તો ખાલી ગ્રીન પણ લઈ શકાય. રાઈટ. કોથમીર આપણે એડ કરી. હા, કોથમીર એડ કરી. હવે આને મિક્સ કરી દઈશું. અચ્છા. એટલે આપણું સ્ટફિંગ તો એકદમ રીચ બની ગયું છે. સ્ટફિંગ બરાબર મિક્સ થઈ ગયું છે. સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે. જી. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ઓકે. અને હવે આઉટર લેયર જે કરવાની છે આપણે પાલકની એ તૈયાર કરીશું. એની માટે સૌથી પહેલાં આપણે ગેસ પણ ચાલુ કરી દઈએ, એટલે તેલ થતું થાય ને આપણું કબાબનું બી તૈયાર થઈ જશે. હા, આ બ્લાન્ચ કરેલા પાલક છે. પાલકના પત્તા પણ 20 થી 25 નંગ છે. એને ગરમ કરતા પાણીમાં નાખીને 2 મિનિટ રહેવા દઈને પછી પાણી કાઢી લીધેલું છે. ટોસ્ટ કરેલી બ્રેડ છે. બ્રેડને શેકીને પછી એના બ્રેડ ક્રમ્સ તૈયાર કરેલા છે. ઓકે. બ્રેડને શેકી અને પછી મિક્સરમાં ક્રશ હા, એટલે થોડા ક્રન્ચી થાય. હા. ઇવન બજારમાં ટોસ્ટ મળતી હોય એને પણ કરી શકાય. હા, એ પણ કરી શકાય. જી. આપ તો ઘરમાં રૂટીનમાં બ્રેડ હોય એટલે એમાં ના જવું હોય તો શેકીને કરી શકાય એ રીતે. વસ્તુનો ઉપયોગ થઈ જાય. આ છે બ્રેડ ક્રમ્સ જ છે, પણ એમાં મેં તળેલા ફુદીના અને ધાણા એ એડ કરી અને મીઠું મરચું એડ કરીને. ઓકે. મીઠું મરચું અને ઓરેગાનો અને પેપ્રિકા. હા, પેપ્રિકા એડ કર્યું છે, ઓરેગાનો એડ કર્યું છે, અને તળેલા અને ફુદીનાને તળીને એને એમાં ક્રશ કરીને. હા, એટલે આ મસાલા બ્રેડ ક્રમ્સ છે. રાઈટ.
આ ગ્રીન ચીલી આપણે થોડીક જ લઈશું કારણ કે આમાં એડ થયેલું છે મસાલો. જી પેપ્રિકા, ઓકે. આઉટર લેયરમાં પણ તીખું કરીએ છીએ. હા એ થોડુંક. હવે જી દાણા થોડા વધારે એડ કરીશું. ઝીણી સમારેલી હા કોથમીર વધારે નાખીએ કોથમીર, છીએ. હા આઉટર લેયરમાં કોથમીરનો ઉપયોગ વધારે વધારે કરીએ છીએ. પાલકની સાથે આમ બી સારી લાગે જી અને આપણે બ્રેડ ક્રમ્સ પણ લીધા છે એટલે વધારે સારી લાગશે. એટલે થોડું ગ્રીન ગ્રીન ટચ ટચ આવશે. હાથથી મિક્સ કરી દઈશું. ઓકે. યા એટલે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી રેડી થઈ રહી છે આ. હા હા દર્શક મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી તૈયાર થઈ રહી છે. તમારે ક્યાંય જવાનું નથી. અમે આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. રાજેશ્રીબેન, હવે રેડી થઈ ગયું રેડી છે? થઈ ગયું છે પાલકનું મિશ્રણ. જી હવે આપણે એને બોલ વાળીશું અને સ્ટફિંગ ભરીશું વચ્ચે. ઓકે. હવે તે થેપલી વાળી દઈએ છીએ. હવે ચીઝ અને પનીર વાળું પનીર સ્ટફિંગ વાળી સ્ટફિંગ. આની અંદર એડ કરી છે અને ફિટ કરી દઈએ છીએ. હવે આપણે સ્ટાર્ટરમાં આને યુઝ કરવું હોય તો નાના નાના બનાવવા હોય તો સ્ટાર્ટરમાં એ રીતે પણ બનાવી શકાય. ઓકે. એટલે સ્ટાર્ટરમાં પણ આ બની જ શકે આ રીતે. હા. સાઈઝ અલગ અલગ. સાઈઝ નાની કે તમારે જે શેપ આપવો હોય એ આપી શકાય. Yeah. રાઉન્ડ છે. અને આ રીતે ભરીને પછી પેલા જો શેપ્સ મળે છે એમાં પણ હા આપણે એમાં પણ બનાવી બનાવી શકીએ. શકીએ. કારણ કે બાળકોને એવું બધું વધારે વધારે ગમતું હોય એવા ગમતું. શેપ્સ ને એવું બધું હોય તો સ્ટાર મળે છે, હાર્ટ મળે છે. હા આવી જ રીતે આપણે અત્યારે પાલકનો યુઝ કર્યો છે. એની જગ્યાએ આપણે અત્યારે લીલા વટાણાની સિઝન હોય તો લીલા વટાણા પણ ક્રશ કરીને બ્લાન્ચ કરીને પછી ક્રશ કરીને એ પણ લઈ શકાય, ઓકે. એટલે લીલા વટાણાથી પણ બનાવી બનાવી શકાય. જી. તો લીલવાની સિઝન હોય ત્યારે લીલવાથી પણ કરી શકાય? લીલવાથી કરી શકાય પણ લીલવાનો ટેસ્ટ થોડોક અલગ આવે. એની સાથે પછી પાલક એડ કરી દેવાની થોડી અચ્છા. કે ધાણા એડ કરી દેવાના વધારે એમ. હા, એટલે કોઈ પણ taste ગ્રીન થોડો proper ભાજી પ્રોપર લઈ લેવાની. આ રીતે બધા રેડી કરવાના? બધા રેડી કરવાના છે. ઓકે, તો બધા રેડી કરી લઈએ હા. આપણે. હવે આપણા તો- કબાબ તૈયાર થઈ ગયા છે ઓકે. અને તેલ પણ થઈ ગયું છે. વાવ. હવે આપણે તળીશું એને. જી. ફ્લેમ કેવી રાખી છે? ફ્લેમ મીડિયમ રાખી છે. કારણ કે એમાં ફ્લેમનું પણ ઇમ્પોર્ટન્સ હોય હા. છે. ઘણી વખત વસ્તુઓ બળી જતી એટલે હોય. તેલ થઈ જાય એટલે આપણે મીડિયમ કરી દેવાની. જી. થોડા ગરમ કરવાના છે આપણે વધારે. એટલે 5 મિનિટ જેવું હા લાગશે. થશે. હવે આપણા કબાબ તળાઈ ગયા છે. ગેસ બંધ કરી કાઢી લઈશું. ઓકે. એકદમ ફટાફટ રેડી થઈ ગયા છે. તળાઈ ગયા છે આપણા. હવે આપણે સર્વિંગમાં લઈ લઈશું. જી. સર્વ કરીએ છીએ આપણે સર્વિંગ ડિશ. એટલે સ્ટાર્ટર તરીકે, નાસ્તા તરીકે કોઈ પણ સમયે આપી શકાય એવી વાનગી રેડી કરી છે આપણે. અને પ્લસ પાલક છે એટલે હેલ્ધી પણ છે. પનીર છે, પાલક છે, યસ. એકદમ હેલ્ધી વાનગી તૈયાર થઈ છે. કોથમીરથી ગાર્નિશ કરીશું. જી. અને સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યું છે. જી. ગ્રીન ચટણી પણ લઈ શકાય. અત્યારે આપણે ટોમેટો કેચઅપ સર્વ કરીએ છીએ. ઓકે. દર્શક મિત્રો, બહુ જ સરસ પાલક પનીર ચીઝ કબાબ રેડી કરી દીધા છે અને બહુ સરસ રીતે સર્વ પણ કર્યું છે. ટેસ્ટી તો આઈ એમ શ્યોર કે હશે જ, કારણ કે હું થોડીક વાર પછી એને ટેસ્ટ કરવા જઈ રહી છું. પણ પહેલાં તો તમારે જો ચાખવા હશે તો બનાવવા પડશે અને બનાવવા માટે જરૂર પડશે રીતની. ચાલો લખી લો રીત.
પાલક પનીર ચીલી કબાબ બનાવવા માટે આપણને જોઈશે સ્ટફિંગ બનાવવાની સામગ્રી: પનીર અડધો કપ, ચીઝ અડધો કપ, ઝીણી સમારેલી કોથમીર અડધો કપ, બાંધી રાખેલું દહીં અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, કાજુના ટુકડા 2 ટેબલસ્પૂન, ઓરેગાનો 1/2 ટીસ્પૂન, પેપ્રિકા 1/2 ટીસ્પૂન. આઉટર લેયર બનાવવા માટે બ્લાન્ચ કરેલા પાલક 25 થી 30 પત્તા, ટોસ્ટ બ્રેડ ક્રમ્સ અડધો વાટકો, મીઠું સ્વાદ પ્રમાણે, ઝીણી સમારેલી કોથમીર 2 થી 3 ટેબલસ્પૂન, મસાલા બ્રેડ ક્રમ્સ અડધો કપ, ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટેબલસ્પૂન. સૌ પ્રથમ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ માટે એક બાઉલમાં છીણેલું પનીર લો, પછી તેમાં છીણેલું ચીઝ એડ કરો. હવે તેમાં બાંધેલું દહીં ઉમેરો, પછી તેમાં ઝીણા સમારેલા કાજુના ટુકડા ઉમેરો. હવે તેમાં પેપ્રિકા એડ કરો, પછી તેમાં ઓરેગેનો ઉમેરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો, પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખો, પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો. હવે આ બધાને બરાબર મિક્સ કરી અને સ્ટફિંગ તૈયાર કરો. હવે આપણે આઉટર લેયર તૈયાર કરીશું. તે માટે એક બાઉલમાં બ્લાન્ચ કરેલા પાલકના પત્તા લો. હવે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરો, પછી તેમાં મસાલા બ્રેડ ક્રમ્સ ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો, પછી તેમાં પેપ્રિકા ઉમેરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરો, પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો. હવે બરાબર હલાવી લો અને બરાબર મિક્સ કરી મસળી લો. આ રીતે આઉટર લેયર તૈયાર કરો. હવે આ તૈયાર કરેલ આઉટર લેયરના માવામાંથી લુવા પાડી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરો, તેના બોલ્સ બનાવી લો અને તેને ગરમ તેલમાં તળી લો. હવે તે બરાબર બ્રાઉન કલરના થાય એટલે તેને કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે આપણા ટેસ્ટી હેલ્ધી પાલક પનીર ચીલી કબાબ. રાજશ્રીબેન, પાલક પનીર ચીલી કબાબ તો બહુ જ સરસ બન્યા હતા. મારી દર્શક મિત્રોને સ્પેશિયલ રિકમેન્ડેશન છે કે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો અને હા, બનાવ્યા પછી તમારા અભિપ્રાય એમને ચોક્કસથી લખીને મોકલજો. રાજશ્રીબેન, આ પહેલી વાનગી ચાખ્યા પછી હવે બીજી વાનગી શીખવાની ઉત્સુકતા બહુ વધી ગઈ છે. બીજી વાનગી એના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. ઓહો, તો પહેલાં મને એની સામગ્રી જણાવો. એની સામગ્રી છે મેદો, ઘી, પિસ્તા, બરફ, પાણી, મેંગો ઇમલ્ઝન, રબડી અને ચાસણી. ઓકે, બહુ જ ઇન્ગ્રેડિયન્ટ છે અને તમે કહ્યું એ પ્રમાણે વાનગી બહુ જ સરસ છે. તો પછી રાહ ન જોવાય, ફટાફટ શરૂઆત કરી દઈએ. ચાલો, તો પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણે આ ઘેવરનું ખીરો તૈયાર કરીશું. ઓકે, ઘેવરના ખીરા માટે પહેલાં શું લઈશું? ગેસ પણ ચાલુ કરી દઈએ એટલે ધીમા તાપે તેલ પણ થતું થાય. આમાં આપણે તેલ કે ઘી કંઈ પણ લઈ શકાય. હવે ખીરું બનાવવા માટે આમાં મેઝરમેન્ટમાં એકદમ ચોક્કસ રહેવાનું છે. એટલે ટેબલ સ્પૂન લેવું હોય તો ટેબલ સ્પૂન અને કપનું માપ લેવું હોય તો કપનું માપ. અત્યારે આપણે કપનું માપ લીધું છે. 1 કપ મેદો તો અડધો કપ ઘી. ટેબલ સ્પૂનનું લઈએ તો 5 ટેબલ સ્પૂન મેદો હોય તો 2.5 ટેબલ સ્પૂન ઘી. એ રીતે. એટલે કોઈ પણ મીઠાઈ હોય એમાં જનરલી હા, એટલે એ બહુ જરૂરી છે. માપ પ્રોપર હોવું જોઈએ. આ ઘી લીધું છે. પહેલા ઘી એડ કરીએ છીએ બાઉલમાં. સૌથી પહેલાં ઘી જ કરવાનું છે અને હવે આ ઘી મેં બરફ નાખીશું. પછી ઘીમાં બરફ એડ કરીએ છીએ અને એને ફેણવાનું છે. ઓકે, બરફની સાથે ઘીને ફેણીએ છીએ. એકદમ આ ક્રીમી ટેક્સચર થઈ જશે. ઘીનો કલર ચેન્જ થાય, એકદમ વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી એને ફેણવાનું. ઓકે, કેટલી મિનિટ લાગતી હોય છે જનરલી આ ફેણવામાં? આમ ફીણવાનું બધું મેદા સાથે બી ફીણવાનું છે. એ બધું થઈને લગભગ 10 થી 15 મિનિટ જેવું થશે. ઘીમાં તો આપણે થઈ ગયું. રાઈટ, ઘીનો કલર પણ ચેન્જ થઈ ગયું અને એનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું.
આપણે ઘીને નોર્મલી પણ ફીણી શકીએ અને બરફ નાખવા પાછળનો ઉદ્દેશ શું છે? અત્યારે આપણે બરફ નાખીએ તો જલ્દી ફીણાઈ જાય, ઓકે, એનું રિઝલ્ટ આપણને જલ્દી મળે. પેલું 5-10 મિનિટ થોડુંક વધારે ફીણવું પડે, એટલે મહેનત બચાવી શકાય, મહેનત બચાવી શકાય છે અને જલ્દી પણ જલ્દી થઈ શકે, થઈ જાય. ટાઈમ બચે. આ જો જી, એકદમ કોઈ કહે જ નહીં કે આ ઘી છે, રાઈટ. બટર જેવું થઈ જાય. જી, હવે આપણે ધીમે ધીમે મેદો એડ કરતા જઈશું હા, અને ફીણતા જઈશું. મેંદો ધીરે ધીરે એડ કરવાનો છે આપણે એમાં. મેદાની સાથે સાથે આ પાણી પણ લેવાનું છે આપણે, અને પાણી છે ને સહેજ નવસેકું ગરમ હોય ને એવું લેવાનું છે. રાઈટ. એટલે અત્યારે થોડુંક થોડુંક જ પાણી એડ કરીશું અને ફીણતા જઈશું. પાણીને નવશેકું ગરમ લેવા પાછળનું શું રીઝન હોય છે આમાં? ઠંડુ પાણી લઈશું ને તો મેદાના લમ્સ પડી જશે, રાઈટ. અને આપણે ઘી જે ફીણ્યું એ એકદમ ક્રીમી ટેક્સચર છે, અચ્છા, એટલે પછી એ ગાંઠ બહુ જલ્દી મેલ્ટ નહીં થાય. ઓકે. એટલે સહેજ નવસેકું પાણી લઈશું ને એટલે એ સરસ ફીણાશે. એ ગાંઠો ન પડે એના માટે આપણે ગરમ થોડું પાણી લીધું હોય તો વધારે સારું. લેવું જ સારું, પણ એવું છે કે પેલું લેવું જ જોઈએ. આમ તો ના લો ને તો પછી તમને એ રિઝલ્ટ પણ ના મળે એવું થાય. જી, પાણી રેડીએ ને પછી આમ ધાર કરીને જોવાની, એક સરખી ધાર પડી જોવી જોઈએ, એટલું એવું ખીરું રાખવાનું. એટલે એની આ જાણકારી માટે કે હા. આપણે આ રીતનું જ ખીરું ખીરું બનાવવાનું બનાવવાનું છે, છે. ધાર પડવી જોઈએ હા, proper. આ પહેલી વખત કોઈ બનાવે તો એનાથી બની જાય? બની જાય. ઓકે, એટલે આ પ્રમાણે એની આ પ્રમાણે એક્ઝેક્ટ બનાવે તો જ બની જશે. મેથડ આ જ ફોલો કરવી પડે. જી, હજી સહેજ પાતળું, હાજી સહેજ એમાં બ્રેક થયું. સહેજ જાડી ધાર, એકદમ પાતળા ટીપા પડવા જોઈએ એવું છે. કારણ કે જેમાં ચીવટ રાખવાની હોય પહેલી વખત. આ હા, રીતે હવે પ્રોપર થયું છે. હવે શું add આપણે મેંગો ફ્લેવર આપ્યો છે એટલે મેંગો ઇમલ્ઝન અત્યારે એડ કરીશું. કરીએ? જી, સ્ટ્રોબેરી કરવું હોય તો સ્ટ્રોબેરી, પાઇનેપલ જે કરવું હોય એ કરી શકાય. જી, એટલે ટેસ્ટ Taste, ડેવલપ કરી શકીએ આપણે. અત્યારે 1 ચમચી જેટલું એડ કરીશું. મેંગો ઇમલ્ઝન નાખીએ. હા, હવે આ ખીરું આપણે તૈયાર થઈ ગયું છે. જી, હવે આની બનાવવાની રીત માટે એક લોટો લેવો પડશે, એ ખીરું એમાં આપણે એડ કરીશું. જી, પરંપરાગત રીતે બનાવી રહ્યા છે આપણે. હા, લોટામાં આપણે આ ખીરું એડ કરી દીધું છે. હા. જી, હવે શું કરીશું? હવે આપણે આ ઘી તેલ જે મૂક્યું છે હમ, એ તૈયાર થઈ ગયું છે. જી, હવે આપણે એમાં રેડવાનું છે. ઓકે. આપણે રેડીને ચેક કરીશું ધાર કેવી પડે છે. જો ધાર હજી થોડીક જાડી હશે તો થોડું પાણી ફરી એડ કરવાનું, જી, અને આને એકદમ ઉપરથી નાકની ધાર હોય એ રીતે હાઈટ લેવાની. અચ્છા, ઓકે. આમાં તો ઘણી બધી વિચારવા લાયક અને બહુ વિચારીને કરવા જેવી વાનગી છે. હા, એટલે ઊંચેથી જ એની ધાર કરવાની, ઉપરથી જ ઉપરથી જ. હા. નાખવાની છે. ઓકે. તો તેલ હોય તો સાચવીને કરવું જોઈએ થોડું. એકદમ ધાર પાતળી પડે છે, ઓહ, બસ વચ્ચે રેડતા જવાનું છે ધીમે ધીમે. કે વચ્ચે રીંગ પણ મૂકી છે આપણે. હા, આ વાનગી ખરેખર એક્સપર્ટનું કામ છે, એટલે 2-4 વખત બનાવવી પડે નવું શીખ્યા લોકોએ તો. પ્રોપર માપથી ને એકદમ એક્ઝેક્ટ માપથી કરીએ હા, તો વાંધો નથી આવતો. દર્શક મિત્રો, બહુ જ સરસ. ખરેખરમાં આ વાનગી ઘરે બનાવી થોડીક અઘરી હોય છે, પણ તમને બહુ જ એકદમ સહેલી રીત બતાવી રહ્યા છે રાજેશ્રીબેન, એટલે જરૂરથી આ વાનગી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય એમને ચોક્કસથી લખીને મોકલજો. હવે આ સહેજ ઉપર આવે પછી આપણે જોઈશું, નહીં તો ફરી એડ કરવું હોય તો કરી શકાય. હા, ઓકે, કાચું નહીં રહે. કાચું નહીં રહે. જી. આપણે હજી થોડું જોઈએ કે હજી આપણે થોડી વધારે થિકનેસ જોઈએ છે તો ફરી એડ કરીશું. ઓકે, કેટલી મિનિટ માટે થવા દેવાનું છે? એને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી, એટલે 5-7 મિનિટ થશે. જી. દર્શક મિત્રો, ખરેખરમાં ઇન્ટરેસ્ટિંગ રેસીપી તૈયાર થઈ રહી છે. આ વાનગીને બનાવી થોડી ટ્રિકી છે, એટલે તમે ક્યાંય જતા નહીં. અમે આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. રાજેશ્રીબેન,
બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી થઈ રહી છે અને મારા માટે પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં પણ ક્યારેય ઘેવર બનાવવાનો ટ્રાય નથી કર્યો અને તમે તો આમાં પાછું મેંગો ફ્લેવર આપી છે. હવે કેટલે પહોંચી છે વાનગી આપણી? આપણે ઘેવર તૈયાર થઈ ગયો છે. ના હવે હવે એને કાઢવા માટે આપણે સૌથી પહેલાં રીંગ બહાર કાઢી લઈશું. આપણે રીંગ મૂકવાનું કારણ એ કે એકદમ આપણને એક્ઝેક્ટ માપ મળે, ઓકે, પ્રોપરલી રાઉન્ડ શેપ મળે. હવે એને કાઢી લઈશું આમ. અરે વાહ, એકદમ જાળીદાર ઘેવર તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. હવે અત્યારે આપણે આ રીતે હવે થિકનેસ જેટલી વધારે કરવી હોય એ પ્રમાણે તમે ખીરું રેડો એ પ્રમાણે તૈયાર થઈ જાય. હવે પણ મને પણ એ ખ્યાલ આવ્યો કે આ થિકનેસ શેની વાત કરી રહ્યા હતા, કારણ કે ત્યારે તો હું એકદમ અત્યારે આપણે આને થોડું તેલ નીતરી જાય એટલે આ રીતે મૂકી દઈશું. હવે એને સર્વિંગ કરીશું. જી, સર્વિંગ કેવી રીતે કરીએ છીએ? સર્વિંગમાં પ્લેટમાં જ લઈ લઈશું આપણે સીધું. જી, તેલ નીતરી ગયું છે. હા, તેલ નીતરી ગયું છે. હમ, એને પ્લેટમાં જ લઈ લઈશું. ઓકે. સૌથી પહેલાં એની પર આ ચાસણી તૈયાર કરી છે. ચાસણી કેટલા તારની છે? ચાસણી 1.5 તારની છે. આ ખાંડમાં પાણી એટલે ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું જી, અને 1.5 તારની ચાસણી કરવાની, પછી એમાં ઇલાયચી અને કેસર જે નાખી દેવું. જી, તૈયાર છે. ઓકે. એટલે જાડી ચાસણી કરી છે, 1.5 તારની હા, ચાસણી. એ આની પર આપણે રેડી દઈશું. ઓકે. ચાસણીથી એકદમ ભરી દેવાનું છે હા, ઉપર. ચાસણીથી ભરીને અત્યારે આપણે રબડી સાથે સર્વ કરીશું. જી, એટલે ઉપર રબડી પણ રેડીશું. હવે આ રબડી આપણે જે તૈયાર કરી છે એમાં તૈયાર કરવા માટે દૂધને ધીમા તાપે ઉકાળવાનું છે. જી, અને ઠીક થાય એટલે એમાં કેસર, ઇલાયચી અને પિસ્તા ઓકે. એટલું એડ કરવાનું છે. જી. મેંગો વધારે ટેસ્ટ લેવો હોય તો મેંગોના પીસ પણ એડ કરી શકાય. ઓકે. અને મેંગો ઇમલ્સન પણ એડ કરવું હોય એડ તો કરી શકાય. હા, રાઈટ. એટલે તો પછી મેંગો રબડી રેડી થઈ જશે. હા. એકદમ હેલ્ધી વાનગી છે અને ગળ્યું ભાવતું હોય એ લોકો માટે તો આ બહુ જ સરસ વાનગી રેડી થઈ છે આજે. એટલે આ ઘેવર આમ એમ થાય કે આપણને એમ થાય કે બજારમાં મળે કેવી રીતે રાઉન્ડ શેપ અપાય, હા, પણ એકદમ ઇઝી છે. એટલે એ તો હું પણ વિચારતી હતી કે આ કેવું બનશે ને કેવી રીતે બનશે. ઉપર પિસ્તાથી ગાર્નિશ કરીશું. રાઈટ. એટલે હજી વધારે તમે લલચાવી રહ્યા છો. અને થોડા સાઈડમાં જી, ફાલ્ગુની તૈયાર છે મેંગો ઘેવર વિથ રબડી. ઓકે. દર્શક મિત્રો, તૈયાર થઈ ગઈ છે મેંગો ઘેવર વિથ રબડી. અને વાનગી થોડી ટ્રિકી છે પણ તમે ચોક્કસથી બનાવી લેશો. ચાલો હું ફટાફટ લખાવી દઉં તમને આની રીત. મેંગો ઘેવર વિથ રબડી બનાવવા માટે આપણને જોઈશે મેંદો 1 કપ, ઘી અડધો કપ, પાણી 1/4 કપ, મેંગો ઇમલ્સન 1 ટીસ્પૂન, બરફના ટુકડા 4 થી 5 નંગ, ચાસણી 1/2 વાડકી, ઇલાયચી 1 ટીસ્પૂન, પિસ્તા 2 ટેબલસ્પૂન, રબડી 1 વાટકો. મેંગો ઘેવર વિથ રબડી બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ઘી લો અને તેને બરફ નાખી ક્રીમી ટેક્સચર ના આવે ત્યાં સુધી બરાબર રીતે ફીણો. હવે ક્રીમી ટેક્સચર થઈ જાય એટલે બરફના ટુકડા કાઢી લો. ત્યારબાદ તેમાં મેંદો ઉમેરો અને ધીરે ધીરે મેંદો ઉમેરતા જાઓ અને ફીણતા જાઓ. હવે તેમાં થોડું થોડું નવશેકું પાણી ઉમેરતા જાઓ. એકદમ ફીણાઈને હલકું થાય પછી બીજું થોડું પાણી રેડો અને ખીરા જેવી કન્સિસ્ટન્સી તૈયાર કરો. હવે કઢાઈમાં ઘી ગરમ થવા મૂકો. તેમાં એક રીંગ મૂકી તૈયાર થયેલા ખીરાને લોટામાં લઈ ઉપરથી ધાર કરી વચ્ચે રેડો અને ધાર ધીમે ધીમે કરતા જાઓ. હવે તેને બરાબર રીતે તળો. 5 થી 7 મિનિટ પછી તવેતાથી બહાર કાઢી તેને એક કાણાવાળી ડીશમાં મૂકી અને તેલને બરાબર નિતારી લો. હવે તેને સર્વિંગ ડીશમાં મૂકી તેના પર ચાસણી રેડો. ચાસણી 1/2 તારની હોવી જોઈએ. હવે તૈયાર થયેલ રબડી તેના પર ઉમેરો અને પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેંગો ઘેવર વિથ રબડી.
રાજેશ્રીબેન, આજે ખરેખર બે વાનગીઓ બહુ જ સરસ શીખવી, એક તીખી અને એક મીઠી, અને થોડીક ટ્રીકી વાનગીઓ છે, પણ દર્શક મિત્રોને ચોક્કસથી ગમશે જો એ લોકો બનાવશે તો. અને દર્શક મિત્રો, તમારે ચોક્કસ બનાવવાની છે, કારણ કે કુકિંગ એક્સપર્ટ રાજેશ્રીબેને શીખવેલી વાનગીઓ છે. રાજેશ્રીબેન, અમે ડીડી ગિરનાર ચેનલ અને રસોઈની રંગતની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. જી દર્શક મિત્રો, મેં કહ્યું એમ તમે જરૂરથી આ વાનગીઓ ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય, તમારા સજેશન કે પછી તમે ઈચ્છતા હોય અમારા કાર્યક્રમમાં ભાગ લેવા, એટલે કે અમે આવીએ તમારા ઘરે, તો અમને લખી મોકલાવો આ સરનામે: નિયામક શ્રી, રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ-ઇન રોડ, અમદાવાદ 380054. અને જતાં પહેલાં નજર કરીએ આજની આ ટીપ પર. જ્યારે માથાના વાળ ઉતરવા, માથામાં ટાલ પડવી, એ ગરમીને કારણે જ્યારે આ બધા જ વસ્તુઓ થતી હોય તે વખતે લીલા ધાણાનો રસ બંને નસકોરામાં નાખવાથી એમાં રાહત થાય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું રસોઈની રંગત કાર્યક્રમના આગામી એપિસોડમાં. ત્યાં સુધી ફાલ્ગુનીને આપો રજા. આવજો. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.